કેન્દ્ર શાસિત પ્રદેશ દીવ અને દમણની ભૂમિ અનેક ખ્યાતનામ શાસકો અને સામ્રાજ્યોના શાસન હેઠળ વિકસેલી છે, જે આજે દેશ અને વિદેશમાં પ્રખ્યાત છે. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સંદેશ ન્યૂઝ અને આપની સાથે હું રિપોર્ટર ગાડીવાળી એટલે કે ભાવિની ડબકર. અને આજે પહોંચી ગઈ છું દીવ દમણ બેઠક પર. તો દમણમાં રહેતા સ્થાનિકો સાથે પણ વાતચીત કરીએ, મહિલાઓ સાથે વાતચીત કરીએ કે અહીંયાની સમસ્યાઓ ખરેખરમાં શું છે. તેલ મોંઘું, આલુ મોંઘા, ગેસ ના બોલો, ભાડું વધારે, હવે મજૂરી મળે એટલે બધું જ મોંઘું રહે. તો ઓછું સસ્તું થવું જોઈએ. હા, થવું જોઈએ સસ્તું. સસ્તું થવા જોઈએ કે નહીં. એટલે જે મહિલાઓ છે એમનું કહેવું છે કે દરેક જગ્યાએ મોંઘવારી છે, દરેક વસ્તુઓમાં મોંઘવારી છે ને એના કારણે ઘર ચલાવવું પણ હવે ભારે પડે છે. ભાઈ ઇલેક્શન છે, શું કે ભાવ ઇલેક્શન આવે એટલે ભાવ ઉતરી જાય, પાછા ઇલેક્શન પૂરું થયું એટલે ભાવ ચડી જાય. આવું થઈ જાય ને, એવું ના થવું જોઈએ. એવું નહીં થવું જોઈએ, પણ શું કરીએ આપણે? હવે પબ્લિક તો કંઈ કરી ન શકે, જે કંઈ કરે તે નેતા લોકો જ કરી શકે કે નહીં. હા, એટલે પબ્લિક તો કંઈ નહીં કરી શકે. એક વોટ આપવાનો છે પબ્લિકે, તો એ જ છે. નવી સ્કૂલ કોલેજ બધું બન્યું છે દમણમાં? બન્યું છે, બાલવાડી બધું બન્યું છે. રોડ રસ્તાના કામ થયા? હા, રોડ રસ્તા તો હવે હમણાં નથી થયા, એટલે અમારે છે તેવા જ. હવે બીજી જગ્યા બધા થયા એમ. બીજા લોકો સાથે વાત કરીએ, શું કહે છે દમણના લોકો કે ખરેખરમાં અહીંયા વિકાસના કામની વાતો થાય છે, થઈ છે કે નહીં? લોકોને, છોકરા લોકોને નોકરીનો બી જરૂરી છે. હવે નાના લોકો ધંધો કરે તેને ધંધો મૂકવાને નહીં થયા મળે, એવું બધું ચાલ્યા કરાય. તો ધંધા રોજગાર નથી મળતા. આટલું પ્રવાસન સ્થળ મોટું છે એમ છતાં તકલીફ છે. તકલીફ જ છે ને, આ બધા જોઈ લો ને, ઘેર જ છે બધા. અચ્છા, ક્યારે રજૂઆત કરી ભાઈ? અમે નાના મારા કોને રજૂઆત કરવા જાય મેડમ? માત્ર 1,32,000 મતદાર ધરાવતી બેઠક એટલે કેન્દ્ર શાસિત પ્રદેશ દમણ અને દીવની બેઠક. ભાજપના ઉમેદવાર સાથે પણ મુલાકાત ને હવે મુલાકાત કરી કોંગ્રેસના ઉમેદવાર સાથે એટલે કે કેતન પટેલ સાથે. કેતનભાઈ નમસ્કાર. નમસ્કાર. ત્રીજી વાર આ બેઠક પરથી ચૂંટણી લડી રહ્યા છો, શું કહેશો? જો પાર્ટીએ મેન્ડેટ આપ્યું છે અને મને લાગે છે કે જીત આ વખતે નિશ્ચિત છે. જે રીતે તમે કહ્યું કે 1,32,000ની વસ્તી છે દમણ અને દીવ, અને અહીંયા સમીકરણ અલગ છે. દીવ અને દમણનો જે ફાસલો છે તમને ખબર છે, 700-750 કિલોમીટર લાંબો છે, દૂર છે. દીવ આઇલેન્ડ છે અને દમણ આપણે લાગ્યું છે બાઉન્ડ્રી વલસાડ જિલ્લાને. હવે દમણ અને દીવનું આખું સમીકરણ અલગ છે. ફિશરમેન કોમ્યુનિટી વધારેમાં વધારે દીવમાં છે અને દમણમાં ઓબીસી, માઇનોરિટીઝ, જનરલ બધા જ કોમ્યુનિટી છે. અને પહેલાંથી આ કોંગ્રેસનું ગઢ રહ્યું છે, પરંતુ થોડા સમય પહેલાં એવું થયું હતું કે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર ચૂંટાયા એવા હતા, એમાં 2-3 એરર હતા, પણ હવે મને લાગે છે કે જીત નિશ્ચિત છે. તમે કહ્યું કે પહેલાં કોંગ્રેસનો ગઢ હતી આ બેઠક જ્યારે અસ્તિત્વમાં આવી ત્યારબાદથી કોંગ્રેસનો ગઢ ચોક્કસ રહી, પણ ત્યારબાદ ભાજપે એવું તો શું કર્યું કે આજ દિન સુધી કોંગ્રેસ આ બેઠક ઉપર જીતી જ ન શકે? 3 ટર્મથી ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર અહીં આવે છે. અને તમે જે રીતે મને સવાલ કર્યો કે કોંગ્રેસે એવું શું કર્યું, બધું જ કોંગ્રેસે કર્યું છે. એમને આપણે કહીએ કે થાળી રેડી આપી દીધી છે, એટલે પીરસવાની બી જરૂર નહીં, આખી થાળી જમવાની એમને આપી દીધી હતી. અને ડેવલપમેન્ટની અગર હું વાતો કરું તો એવું કશું ડેવલપમેન્ટ થયું નથી. હા, આ જે આપણે અહીંયા ઊભા છે એ એક નેકલેસ છે, એ એક ડેવલપ થયો છે. અને આ દેવકાનું છે નેકલેસ, તેમજ એક જમ્પોર. મારું એટલું કહેવું છે કે રોડ અને ડ્રેનેજ બનાવવાથી કોઈ ડેવલપમેન્ટ થતું ન હોય. અને અહીંયા એવું કોઈ ડેવલપમેન્ટ નથી થયું કે ટુરિઝમ ક્ષેત્રે હોય કે ઇન્ડસ્ટ્રીઝ. 2,500 ઇન્ડસ્ટ્રીઝ દમણમાં હતી અને એ ડૉક્ટર મનમોહન સિંહજીના સમયે અહીંયા ટેક્સ બેનિફિટ આપ્યો હતો. આજ સુધી ભારતીય જનતા પાર્ટીએ કોઈ બી બજેટમાં કેન્દ્ર શાસિત પ્રદેશ એટલે કે દમણ દીવ કે દાદરા નગર હવેલી હોય એના માટે એવું કોઈ વિશેષ સ્પેશિયલ પેકેજ આપ્યું નથી. તમે કહ્યું કે ઘણી બધી જગ્યાએ જે ડેવલપમેન્ટ થયું જ નથી, અત્યારે પણ સ્થિતિ એની એ જ છે, તો ક્યારે વિપક્ષમાં બેસીને રજૂઆત કરી છે? બિલકુલ, અમે પાર્લામેન્ટમાં પ્રશ્નો બી કર્યા છે કે દમણ અને દીવમાં જે રીતે અહીંયા પ્રશાસન
અને જે અહીંયા અફસરશાહી જે અહીંયા હાવી છે, જેનાથી અહીંયા કોઈ ડેવલપમેન્ટ થતું નથી. અને ભારતીય જનતા પાર્ટીના જે સાંસદ છે એ સાંસદ અહીંયા એવું કંઈક કરતા બી નથી જેથી કે કોઈ ડેવલપમેન્ટ માટે કંઈક વાત કરે કે પછી કોઈ અહીંયા ફિશરીઝ છે તો ફિશરીઝ માટે કોઈક નવી સ્કીમ લાવે, એવું કંઈક છે જ નથી. અને એમના કોઈ એવા કોઈ પ્રશ્ન નથી, કારણ કે એમની ટીમ ઉપર છે, એમના પ્રશાસક છે, એમને કોઈ સવાલ કરવો હોય, કોઈ પ્રશ્ન કરવો હોય, કોઈ રજૂઆત કરવી હોય સંસદમાં તો પણ એમણે એમની પરવાનગી લેવી પડે છે, એમને પૂછવા પડે છે, જેથી કે ટોટલ નિષ્ફળ છે. અને અહીંના જે સાંસદ છે લાલુભાઈ પટેલ, એમણે એવું કંઈક કર્યું જ નથી જનતા માટે, જે જનતા જાણે છે. અને આ વખતે એમને એ જવાબ ઈવીએમમાં આપશે. તમે કહ્યું કે 15 વર્ષથી લાલુભાઈએ કંઈ નથી કર્યું, તેમ છતાં પણ આ જનતાનો પ્રેમ 15 વર્ષ સુધી કેમ મળ્યો જેમણે કંઈ કર્યું જ નથી? લાલુભાઈને કોઈ ઈચ્છતા નથી, પણ એવો મોદીજીના હિસાબે તરી ગયા કે ભાઈ મોદીજી, અહીંયા કોઈ કેન્ડિડેટ એમણે જોયો નહીં અને એમનો વોટ એમણે મોદીજીના નામથી આપી દીધો. પણ હવે ચિતાર અલગ છે. હવે લોકોએ જોયું છે જે રીતે અહીં અફસર રાજ ચાલી રહ્યું છે, જે રીતે શાસન પ્રશાસન અહીંયા લોકોને હેરાન પરેશાન કરી રહ્યા છે, અહીંયા લોકોના ઘર તોડી રહ્યા છે, લગભગ 1000-2000 ઘર લોકોના તોડી નાખ્યા છે. અને એમના બારણામાંથી રોડ એટલે કે હાઈવે લઈ ગયા છે. દમણ એક નાનકડું પ્રદેશ છે. અને જે રીતે તમે ગોવા બી ગયા હશો તો ગોવામાં આપણે જ્યારે જાય તો મેઇન જે હાઈવે છે, રોડ છે, ત્યાં નાના રોડ છે. અગર કોઈ સામેથી ગાડી આવતી હોય તો આપણે સ્ટોપમાં ને જે પાછળ પસાર થઈ જાય પછી આપણે જાય છે. દમણ 72 સ્ક્વેર કિલોમીટર છે, અહીંયા 6 લેનની શું જરૂર છે? તો આવું બધું કરી રહ્યા છે. અને આ કોંગ્રેસને આ વખતે કામ લાગશે અને કોંગ્રેસ 100% અહીંયાથી વિજય થશે. 2 વાર એ જ લાલુ પટેલ સામે જ આપણે હારનો સામનો કરવો પડ્યો છે અને ત્રીજી વાર ફરી એકવાર ભાજપે એ જ ઉમેદવાર ઉતાર્યો છે અને કોંગ્રેસે પણ આ જ ચહેરાની પસંદગી કરી છે. આ વખતે લાગે છે પરિણામો ક્યાંક બદલાશે, વોટ શેરમાં ક્યાંક ઉપર નીચે થશે? બિલકુલ થશે. એ જ મેં તમને પહેલાં બી કહ્યું કે હવે જનતા જનાર્દન બધું જાણી ગઈ છે અને એમને હવે ખબર છે કે હવે એમનો વોટ ખોટી જગ્યા પર ન જાય એની તકેદારી રાખશે અને 100% કોંગ્રેસ પાર્ટીને મને વોટ આપશે. અને ઈવીએમમાં ખબર પડશે તમને જૂનમાં કે આ સીટ કોંગ્રેસના ફાળે ગઈ. એવું તો શું કરશો? જનતા વચ્ચે એવા કયા પ્રશ્નો લઈને જશો? અમારે એવા કોઈ પ્રશ્ન લઈને જવાની જરૂર નથી. અમે પણ ઘણા બધા જનતા માટે કાર્ય કર્યા છે. મારા ફાધર, મારા પિતાશ્રી ઘણા સમયથી અહીંયા સાંસદ હતા. જે તે સમયે અમે ઘણા બધા કાર્ય અહીંયા કર્યા છે અને જનતાને ખબર છે કે કોણ શું કરી શકે છે, તો એને જોઈને એ લોકો આપશે. કેતનભાઈ, તમે કહ્યું કે આ વખતે આ બેઠક ઉપર બાજી બદલાશે, કોંગ્રેસ સત્તામાં આવશે, પણ કોંગ્રેસ એવા કયા કામ કર્યા છે કે જેના કારણે જનતા આ વખતે એમને મત આપશે? કારણ કે છેલ્લી 3 ટર્મથી તો ભાજપ અહીંયા સત્તા પર છે. કોંગ્રેસે ઘણા બધા કાર્ય કર્યા છે અને જે કાર્ય અને કામ કોંગ્રેસ વખતે થયા છે એ લોકોને ખબર છે. હું તમને 1-2 કાર્ય એવા ગણાવું તો મોટામાં મોટું કાર્ય જે કોંગ્રેસ પાર્ટીએ કર્યું હતું એ લોકલોને રોજગાર, એટલે અહીંયા જે અમારા સ્થાનિક લોકો હોય એને જ સરકારી નોકરી મળે એના માટે એક વિશેષ જોગવાઈ કરવામાં આવી હતી. એ અગર તમને હું કહું તો એમાં ડોમિસાઇલના માર્ક ગણવામાં આવતા હતા અને સી અને ડી ગ્રુપ એટલે એલડીસી, યુડીસી, પોલીસ કોન્સ્ટેબલ, આ બધી જે આ રેન્કના લોકો છે જે ભરતી થાય છે એમાં માત્ર ને માત્ર સ્થાનિક આવે એ માટે એવું માળખું તૈયાર કરવામાં આવ્યું હતું, એવું બનાવવામાં આવ્યું હતું કે ડોમિસાઇલ ફરજિયાત અને એના 25 માર્ક મૂકવામાં આવ્યા હતા, જેથી કે અહીંયાના લોકો, અમારા બાળકોને જ નોકરી મળે. તો ભારતીય જનતા પાર્ટી જ્યારે પાવરમાં આવી તો આ ડોમિસાઇલ એ લોકોએ નેસ્તનાબૂદ કાઢી નાખ્યું. બીજું કે એક વિશેષ પેકેજ, 10 વર્ષ ટેક્સ હોલિડે, ઇન્કમ ટેક્સ ફ્રી, આ બધા ટેક્સ હોલિડે જે તે વખતે કોંગ્રેસ પાર્ટીએ કર્યું હતું. અને આજે જેટલા બી બજેટ આવ્યા આ લોકોના રાજમાં, કોઈ પણ જાતનું કોઈ પેકેજ કે કોઈ પણ વસ્તુ એ લોકોએ કેન્દ્ર શાસિત પ્રદેશ દમણ દીવ દાદરા નગર હવેલી છોડો કોઈ પણ કેન્દ્ર શાસિત પ્રદેશ માટે આપ્યું જ નથી. તો લોકો એ લોકો પરથી વિશ્વાસ ઉઠી ગયો છે લોકોનો અને હવે લોકો ઘણા જાગૃત છે. આજે સોશિયલ મીડિયા હોય કે તમારું ચેનલ્સ હોય, મીડિયા, આજે લોકો એટલા જાગૃત થઈ ગયા છે કે એક ફિંગર ટીપ પર એમને બધું ખબર પડે છે. તમે કહ્યું કે જે કામ કોંગ્રેસે શરૂ કરાવ્યા હતા એ ભાજપે બંધ કરાવ્યા અથવા તો કંઈક એમાં એવું કર્યું જેના કારણે લોકોને તકલીફ થઈ.
લોકોને ઘણી બધી તકલીફ છે. એ જ આજે ડેવલપમેન્ટની વાતો કરીએ તો રોડ બનાવવા માટે એ લોકો 6 લેન દમણમાં કર્યા. 6 લેનની જરૂર શું છે? દમણ ખાલી 72 સ્ક્વેર કિલોમીટર છે અને 72 સ્ક્વેર કિલોમીટર નાનકડા પ્રદેશમાં 6 લેન રોડ મને લાગતું નથી કે વ્યાજબી કહેવાય. અને શા માટે લોકોના ઘરના બારણા તોડે, ઘરના રૂમ તોડે, અને લોકોને ઓલરેડી પરમિશેબલ ઘર છે એ ઘર તોડીને તમે 6 લેન કરી રહ્યા છે, તમે રોડ બનાવી રહ્યા છે. હા, તમે કઈ સરકારે વળતર આપવાની માંગ કરી હતી. હજી કોઈને મળ્યું નથી. વળતર આપવાની તો મોટી વાત કરી છે કે જે માર્કેટ રેટ હોય એનાથી 3 ગણું વધારે આપીશું. હજી કોઈને આપ્યું નથી. તો જે લોકોને વળતરની માંગ કરી હતી, જે લોકો કરી પણ રહ્યા છે આજના દિવસમાં, એ લોકોએ ક્યારે તમને રજૂઆત કરીને તમે એ લોકોની વાતને લઈને મને બી ઘણી વાર રજૂઆત કરી હતી અને ઘણા બધા પિટિશન બી ફાઇલ કર્યા છે હાઈકોર્ટમાં. મુંબઈ હાઈકોર્ટમાં પિટિશન બી ફાઇલ થયા છે કે આ વળતરના પેલા માટે, અને એ બી હજી ઇટ્સ અ મેટર ઓફ કોર્ટ, હજી ચાલુ છે, એમને મળ્યું નથી હજી. આપણે દમણની વાત કરતા હોય, દમણનો સરસ દરિયા કિનારે બેઠા છીએ અત્યારે અને વાત કરી રહ્યા છે, તો એની સુંદરતા જેટલી વધારે છે એને વધારે વિકસાવવા માટે સરકાર હંમેશા વાત કરતી આવી છે. છેલ્લા ઘણા વર્ષોથી દમણને લોકો જોતા પણ આવ્યા છે. આજે દેશ વિદેશથી લોકો દમણના દરિયા કિનારાને જોવા માટે આવે છે, પ્રવાસન સ્થળ તરીકે વિકસી રહ્યું છે. તો તમને લાગે છે કે હજુ પણ એવું કયા કામ છે, હજુ એવા કયા કામ છે જે થવા જોઈએ, જે દમણની શોભા હજુ પણ વધારે? અમારું એક સપનું રહ્યું છે કે અહીંયા જે આ દરિયો છે, સુંદર એવો દરિયો, અને કનેક્ટિવિટી વધે, એટલે કે દમણ દીવ સુરત, દમણ બોમ્બે, એ રીતે અહીંયા હોવરક્રાફ્ટ ચાલુ થાય કે પછી એવી કોઈ શિપ ચાલુ થાય, આપણે કેટામરીન ચાલુ કરીએ, આ બધું કરવું જોઈએ. કેતન પટેલને ત્રીજી વાર આ વખતે કોંગ્રેસ પાર્ટીએ દીવ દમણ બેઠક પરથી મેદાને ઉતાર્યા છે. તેમણે તો દાવો કર્યો છે કે આ વખતે આ બેઠક પરથી કોંગ્રેસ જીતે છે. અનેક એવા કામ છે જે અમે કર્યા છે અને સરકાર સમક્ષ લઈને પણ લોકોની રજૂઆત લઈને પહોંચ્યા છે. લોકોની રજૂઆતની વાત કરી, તમે કહ્યું કે ઘણા બધા કામ છે જે બાકી હતા એ લઈને પહોંચ્યા છે. પરંતુ જ્યારે આપણે વાત કરતા હોય કેતન પટેલની, તો કેતન પટેલનો પરિવાર પણ, આપના પિતા પણ સાંસદ રહી ચૂક્યા છે, એમના અનુભવો છે એ અત્યારે ક્યાં કામ લાગી રહ્યા છે? આજે હું તમારા સમક્ષ ઊભો છે એ પિતાશ્રીના અનુભવે જ કામ લાગે છે. અને એક ગુજરાતીમાં કહાવત છે કે મોરને ઈંડાને ચિતરવાની પડે. તો એ રીતે અમે નાનેથી બચપનથી આ બધું જોતા આવ્યા હતા. પોલિટિક્સ, ઘરમાં પોલિટિક્સ. મારા પિતાશ્રી 25 વર્ષ સરપંચ બી રહ્યા છે, જિલ્લા પંચાયતના અધ્યક્ષ રહ્યા છે, અને જ્યારે દમણ આઝાદ થયું ત્યારથી પોલિટિક્સ કરી રહ્યા છે. અને એ આજે કહીને કે વારસાઈમાં મળી છે, તો ખરેખર અમને મળી છે, એમાં કોઈ કહેવા માટે ઓલું નથી. તો એ બધા ફાયદાઓ અમને આજે બિલકુલ જનતા સમક્ષ જવા માટે કે પછી કોઈ બી કાર્ય કરવા માટે અમારે પાછળ જોવું પડતું નથી, અને આગળ વધીને અમે કાર્ય કરતા હોઈએ છીએ. આપના હરીફ ઉમેદવાર છે લાલુ પટેલે હાલ ડોર ટુ ડોર પ્રચાર કરી રહ્યા છે, તો કેતન પટેલ લોકો વચ્ચે કેવી રીતે પહોંચી રહ્યા છે? અમે બી ડોર ટુ ડોર જઈ રહ્યા છે. વી આર ઓલ્સો ગોઈંગ ડોર ટુ ડોર. અને અમે હાલમાં જ 2 દિવસ પહેલાં એક અમે કાર રેલી બી કાઢી હતી ને તમામ ગામડામાં ગયા હતા. ત્યાં કાર રેલી કાઢવાનો એટલા માટે જ ખાસ હતું કે અમારે રોડ બતાવવું હતું કે આ રોડની હાલત છે. અને મારે તમને એક વાત એ બી કહેવી છે કે PWD પબ્લિક વર્ક્સ ડિપાર્ટમેન્ટમાં મારા અંડર હતી જ્યારે હું જિલ્લા પરિષદનો અધ્યક્ષ હતો. અને જે તે સમયે મને બધી ખબર છે કે કેવી રીતે ડેવલપમેન્ટ થાય છે, કેવી રીતે ટેન્ડર થાય છે, ટેન્ડરની અવધિ કેટલી હોય છે. આજે તમે કોઈ કાર્ય કરે તો એ કાર્ય 3 વર્ષ સુધી શા માટે? એનું એક સીમા હોય છે કે 1 વર્ષમાં તમારે કમ્પ્લીટ કરી દેવાનું હોય છે. તો 1 વર્ષમાં એ કમ્પ્લીટ થતા નથી અને 3 વર્ષથી લોકો ધૂળ ખાઈ રહ્યા છે. તો આવી બધી સમસ્યાઓ છે. દમણમાં સમસ્યાઓનો બહુ મોટો ટોપલો છે, અને જેટલી વાત કરીએ એટલી ઓછી છે. કેતન પટેલ પાર્ટીનો યુવા અને શિક્ષિત ચહેરો છે, અને એટલા જ માટે કદાચ પાર્ટીએ તેને પસંદગી કરી છે. તો કેવી રીતે પાર્ટીને બેનિફિટ થશે? ફાયદો તો એ જ ગણાવીશ કે જ્યારે હું આ જીતીને સીટ આપીશ તો જ પાર્ટીને ફાયદો થશે. 2 વાર હાર બાદ પણ કેતન પટેલ પર ભરોસો છે પાર્ટીને કે ત્રીજી વારે જીત અપાવશે? એ જ મેં તમને કહું છું કે પાર્ટીએ કંઈક જોયું હશે, પાર્ટીને ભરોસો હશે એટલે જ કે પાર્ટી પાસે બીજો ચહેરો નતો આ બેઠક પરથી? ઘણા બધા ચહેરાઓ છે. ચહેરાઓની તો અહીંયા લાઈન લાગી છે, એવું છે જ નથી. એટલે હું એમ નહીં કહીશ કે મને મારા પર કંઈક જોયું હશે ને પાર્ટી પર
પાર્ટીએ વિશ્વાસ, પાર્ટીને ખબર છે કે આટલા વર્ષોથી પાર્ટી સાથે રહ્યા છે, પાર્ટીના કાર્ય કર્યા છે અને પાર્ટીને લાગે છે કે આ સીટ કોઈ કાઢી શકશે તો કેતન કાઢી શકશે, એ હિસાબે મૂક્યું છે મને. ચાલો, પાર્ટી આટલો બધો ભરોસો મૂક્યો જ છે કેતન પટેલ પર, તો રાહુલ ગાંધી ભારત જોડો યાત્રા કરી રહ્યા છે, ચૂંટણીલક્ષી અલગ અલગ જગ્યાએ સભાઓ કરી રહ્યા છે, તો કેતન પટેલના સમર્થનમાં દીવ દમણ બેઠક ઉપર પણ સભા કરશે રાહુલ હા, ગાંધી? બિલકુલ આવશે. રાહુલજી બી આવશે અને પ્રિયંકાજીએ બી મને પ્રોમિસ કરી છે, એ બી આવશે. અને એવું લાગશે કે સોનિયાજીને બી લાવવું પડશે તો સોનિયાજી બી આવશે. આપના હરીફ ઉમેદવાર લાલુ પટેલ, એમની સાથે વાત થઈ ત્યારે એમણે એવું કહ્યું, મેં કહ્યું કે કેતન પટેલ તમારી સામે લડી રહ્યા છે, પડકાર કેટલો છે? એ કહે છે કે કેતન પટેલ મારી માટે કોઈ પડકાર સમાન છે જ નહીં. એ તો સમય બતાવશે. હું તો લાલુભાઈ મારા વડીલ છે, એના માટે હું કોઈ કોમેન્ટ્સ કરવા માંગતો નથી, પરંતુ સમયની વાત છે તો સમય બતાવશે કે શું પડકાર છે અને કોને કેટલા વોટ મળશે અને ઈવીએમમાં કેટલા વોટ ક્યાં પડશે અને કોને નુકસાન થશે, એ તો સમય બતાવશે. જૂન. ચલો, જૂનની તમે વાત કરી છે, તો કયા એવા ખાસ મુદ્દાઓ જેના ઉપર ફોકસ કરવામાં આવશે અને કોંગ્રેસ આ બેઠક પરથી જીત મેળવશે? યુવાઓને રોજગાર. આજે અમારા યુવાઓ બેરોજગાર છે અને બેરોજગાર યુવાઓને કોઈને નોકરી મળતી નથી, અને એ બી સરકારી નોકરી. આજે દીવ નાનકડું ટાપુ છે અને દીવમાંથી લોકો ત્યાંથી પલાયન થઈને પોર્ચુગલ જઈ રહ્યા છે. શા માટે જવાનો? એ લોકોને આટલી બધી પ્રોબ્લેમ કંઈક થયા હશે તો જ જાય છે ને. એટલે આ બધા ઘણા બધા મુદ્દાઓ છે, જે મુદ્દાઓ લઈને અમે જશું. ટોટલ પીએસસી લાલુભાઈ કહે છે કે નવી શાળાઓ બનાવી, નવા આરોગ્ય ક્ષેત્રે પણ આગળ વધ્યું છે, દમણ શાળાઓના- હોસ્પિટલ પણ બનાવી છે, જ્યાં જરૂરિયાત હતી ત્યાં શિક્ષકોની ભરતી પણ અમે લોકોએ કરાવી કોઈ દીધી ભરતી છે. થઈ નથી. તમે ડેટા માંગી શકો છો, હું તમને કંઈક કહું એના કરતી તમે ઓફિશિયલ ડેટા કઢાવી શકો છો કે કોને નોકરી મળી, કે કયા ટીચરના એ લોકોએ વેકેન્સી હતી, કે ક્યાં ટીચરના ઇન્ટરવ્યૂ કર્યા છે. કોઈ થયું નથી. આજે મોટી મોટી સ્કૂલ બનાવી દીધી, આઈ એગ્રી, એ લોકોએ સ્કૂલ તોડીને મોટી સ્કૂલ બનાવી દીધી છે, પણ ટીચર્સ નથી. ટીચર્સને ભરતી નથી કરી રહ્યા. એ લોકો વચ્ચે કહેતા હતા કે કોન્ટ્રાક્ટ પર અમે રાખીએ. અમે કહ્યું નહીં, કોન્ટ્રાક્ટનો અમે વિરોધ કરીએ છીએ. તમે કોન્ટ્રાક્ટ પર કેવી રીતે રાખો છો? આજે સરકારમાં બી એક લિમિટેશન હોય છે કે આટલા સ્કૂલ હોય તો આટલી ટીચર્સ જરૂરી છે, તો કંઈક નથી અહીંયા, એવું છે જ નથી. છેલ્લા 15 વર્ષમાં આપણે લાલુભાઈની વાત કરી લઈએ તો એવી ફેક્ટરી ઉદ્યોગો સ્થપાયા જેના કારણે લોકોને રોજગારી મળી. 2,500 ઇન્ડસ્ટ્રીઝ દમણમાં છે અને કોંગ્રેસ પાર્ટીની દેન હતી. જ્યારે ડૉક્ટર મનમોહનસિંહજી ફાઇનાન્સ મિનિસ્ટર હતા, જે તે સમયે અહીંયા 10 વર્ષનું પેકેજ કોંગ્રેસ પાર્ટીએ દમણમાં અને દાદરા નગર હવેલીમાં આપ્યું હતું. અને એ આવવાથી, વિશેષ પેકેજ આપવાથી ઘણા બધા ફાયદા લોકોને થયા હતા. અહીંયા રોજગાર, ટ્રેડિંગ કે પછી ટેમ્પો, ટ્રક, બસીસ, આ બધું લોકલ લોકોનું અહીંયા લાગ્યું છે અને લોકલ લોકો અહીંયા સેટ છે. હમણાં હાલ એવો છે કે 500 થી 700 ઇન્ડસ્ટ્રીઝ અહીંયાથી પલાયન થઈ ગઈ છે, કારણ કે એવો કોઈ હવે ફાયદો નથી, કોઈ પેકેજ આપતા નથી. તો આ સ્થિતિ છે. કોંગ્રેસ જીતે છે તેનો સૌથી પહેલી પ્રાથમિકતા દમણના લોકો માટે શું? જેવી કોંગ્રેસ જીતશે અને જીતવાની જ છે, પહેલી પ્રાથમિકતા યુવાઓને રોજગાર. જે અમારા યુવા અહીંયા બેરોજગાર છે અને જેને સરકારી નોકરી નથી મળતી, જે બહારથી લોકો આવીને અહીંયા સરકારી નોકરી કરી રહ્યા છે, એ બંધ થાય અને દમણ અને દીવના લોકોને, યુવાઓને, અમારી બહેનોને, ભાઈઓને અહીંયા રોજગારી મળે, એ પહેલો અમારો આ જ એક ધ્યેય છે કે અમે આવતાની સાથે આ કરીશું. અને ડેવલપમેન્ટ માટે જે રીતે મેં તમને કહ્યું કે આ સુંદર એવો દરિયો છે, અહીંયાથી હોવરક્રાફ્ટ સર્વિસ હોય. તમે અહીંયા અમદાવાદથી તમે અહીંયા આવ્યા છે અને સુરત કે અમદાવાદથી અહીંયા ફેરી સર્વિસ, હોવરક્રાફ્ટ સર્વિસ હોય તો તમે કેટલા મિનિટમાં અહીંયા આવી શકો છો. એ જ રીતે અહીંયાથી ઇન્ડસ્ટ્રીઝ આવવાથી અહીંયા ઘણા બધા ઇન્ડસ્ટ્રીયલિસ્ટ બોમ્બેના છે અને સુરતના છે, તો એ લોકોને બોમ્બે જવા માટે 3-4 કલાક થઈ રહ્યા છે. અગર અહીંયાથી હોવરક્રાફ્ટ ચાલુ કરીએ તો માત્ર 45 મિનિટ કે 1 કલાકમાં બોમ્બે પહોંચી જાય. તો આ બધી સુવિધાની જરૂર છે અને આવું બધું ડેવલપમેન્ટ કરવું જોઈએ, જેથી કે રોજગાર બી પ્રાપ્ત થાય અને લોકોને બી ફાયદો થાય. 1,32,000 મતદારો છે અહીંયાથી. તમારો ટાર્ગેટ કેટલાનો છે? 70-80%, 90% ઘણીવાર વોટિંગ થયું છે દમણમાં. જો 1 લાખ મને લાગે છે આ વખતે વોટિંગ થશે, તો 1 લાખ વોટિંગ થશે
તો મને લાગે કે કોંગ્રેસ પાર્ટીને 20થી 22,000ની લીડ આ વખતે અહીંયા મળશે અને અમારો ટાર્ગેટ છે, અમે રેડ યલો બ્લુ ઝોન બનાવ્યા છે કે કયા સમયે અમને કયા બૂથ પરથી ક્યાં વોટ નથી મળ્યા, એના માટે અમે આજથીની ઘણા સમયથી લાગી ગયા છે અને મને લાગે છે કે 20-22,000 25,000 વોટથી અહીંયા કોંગ્રેસ પાર્ટી જીતશે. ચલો, તમે આશા તો વ્યક્ત કરી દીધી છે કે આ બેઠક પરથી કોંગ્રેસ જીતશે. એ તો પરિણામના દિવસે જ ખબર પડશે કે શું બિલકુલ, થશે. બિલકુલ. કેતનભાઈ, અમારી સવારીમાં આપ જોડાયા. થેન્ક યુ સો મચ. તો આજના એપિસોડમાં દમણ દીવ લોકસભા બેઠક પરથી કોંગ્રેસના ઉમેદવાર કેતન પટેલ સાથે વાતચીત કરી. છેલ્લી 3 ટર્મથી આ બેઠક ઉપર ભાજપ સત્તામાં છે, પરંતુ કેતન પટેલનું કહેવું છે કે આ વખતે જનતાનો મિજાજ બદલાશે અને કોંગ્રેસ સત્તામાં આવશે. હવે તો ચૂંટણીના પરિણામો જ બતાવશે કે કોણ સત્તામાં આવે છે.